ભાઈ આપણે 30 જેવી ગૌ માતાઓ છે બીમાર જે આપણા આશ્રમની અંદર આશરો લઈ રહી છે અને જેની સારવારનો કાર્યક્રમ તમારા બધા મિત્રોની નાની નાની મદદથી ચાલુ છે. એટલે મેં તમને ક્યારે એવું નથી કીધું કે ભાઈ આપણે આ દવા લેવાની છે કે આ જથ્થાબંધમાં આ મગાવવાનું છે કે આ જથ્થાબંધમાં આ મગાવવાનું છે. નહીં ભાઈ, હું તમને એટલું જ કહું છું કે ભાઈ આપણા આશ્રમનો ખર્ચો જે 3000 થી 3100 રૂપિયા હતો તો એ વધી અને હવે આપણે 4000 રૂપિયા થઈ ગયો છે એમ કહી શકું છું. કારણ કે આપણે ગૌ માતાઓની સંખ્યા વધી ગઈ છે, પ્રભુજીઓની સંખ્યા વધી ગઈ છે. એટલે એક દિવસના ખર્ચાની અંદર ખાલી તમારે માત્ર ભાગ લેવાનો છે. પછી તમારાથી થાય તો નાની મોટી જે કાંઈ તમારાથી થાય એ મદદ કરવાની છે. બાકી માતાજીની દવા અને એનો પૌષ્ટિક આહાર એમાં હજી આપણે વધારો કરવા દઈ રહ્યા છીએ. પૌષ્ટિક આહારમાં જે આપણે મગનું પાણી અને ભાઈ ખજૂર આપણે પ્લસ કરવાના છે. બાકી એને ખોળ, ભૂસું, તરબૂચ એ બધું અલગ અલગ ટાઈમે મળે છે. અને જેમ ભોજન સારું મળશે ગાય માતાઓને એમ રિકવરી વહેલી આવશે. અને આપણે બધા મિત્રો બનતા એવા પ્રયત્ન કરતા હોઈએ કે ગૌ માતાઓ છે, આપણા પ્રભુજીઓ છે, બધાને બહુ જલ્દી જ રિકવરી આવી જાય. અને પ્રભુજીઓ ભાઈ આશ્રમમાં વધારો થયો છે, 3 નવા એવા છે, હું તમને ધીમે ધીમે મળાવીશ. એટલે આશ્રમનો ખર્ચો આપણે અત્યારે તમને જેમ કીધું છે એમ કે 4000 રૂપિયા પર દિવસનો પકડીને આપણે હાલીએ છીએ. અને એમાં કાંઈ પણ તમે સહયોગ આપી શકતા હોય તો ભાઈ ફૂલની તો ફૂલની પાકડી સહયોગ આપજો. અત્યારે ખાસ કરીને આપણે બધા ભોજનના દાતાઓની જરૂર છે. 4000માં આખા આપણા આશ્રમનો ખર્ચો આવી જાય છે. બાકી તમે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકો છો. અને ખાસ કરીને તમારા બધા ગ્રુપ સર્કલની અંદર મિત્રોને વિડીયો શેર કરજો, જેથી ફૂલની તો ફૂલની પાકડી કોઈ પણ ક્યાંયથી પણ અમારી મદદ કરી શકે. જય દ્વારિકાધીશ.